નમસ્કાર મિત્રો, આજે આપણે 27 જુલાઈ 2023ના રોજ એક એલઆઈસીની નવી યોજના આવેલી છે ટર્મ ઇન્સ્યોરન્સ. એના વિશે વાત કરવાના છીએ. આ ટર્મ ઇન્સ્યોરન્સની અંદર પ્રીમિયમના વળતર સાથેનો ટર્મ ઇન્સ્યોરન્સ છે. એટલે કે જનરલી કોઈ પણ ટર્મ ઇન્સ્યોરન્સ લઈએ તો એનામાં વ્યક્તિની બિનહયાતી થાય તો જ એને વળતર મળતું હોય છે. જ્યારે એલઆઈસી આ નવી યોજના લોન્ચ કરી છે, આની અંદર વ્યક્તિની બિનહયાતી ન થાય તો પાકતી મુદતે ભરેલા પૈસા પરત આપે છે. આવી એક યોજનાની આજે આપણે વાત કરવાના છીએ અને આ યોજનાનું નામ છે જીવન કિરણ. આ એક ટર્મ ઇન્સ્યોરન્સ છે અને પાકતી મુદતે ચૂકવેલા પ્રીમિયમ પરત આપે છે. ઉદાહરણ સાથે સંપૂર્ણ માહિતી આપેલી છે. વિડીયો છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં. અને હા, જો તમે આ YouTube ચેનલ ઉપર પ્રથમ વખત આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને ઇન્સ્યોરન્સને લગતી દરેકે દરેક અપડેટ રેગ્યુલર મળતી રહે. જીવન કિરણ નોન લિંક છે, એટલે કે શેર બજારથી આ પ્લાનને કંઈ લેવા દેવા નથી. ટર્મ પ્લાન છે, વ્યક્તિગત જીવન વીમા યોજના છે, સિંગલ પ્રીમિયમ અને રેગ્યુલર પ્રીમિયમ બંનેમાં લઈ શકાય છે. વીમો મૃત્યુ લાભ. આ પોલિસી લીધા પછી વ્યક્તિની બિનહયાતી થાય તો તેના પરિવારને મૂળ વીમા રકમ મળે છે. આ જે વીમા રકમ છે વાર્ષિક પ્રીમિયમના 7 ગણા અથવા વીમા રકમ આ બંનેમાંથી જે વધારે રકમ હશે તે મળશે અને ભરેલા પ્રીમિયમના 105% કરતાં તે ઓછી ન હોવી જોઈએ. પરિપક્વતા મેચ્યોરિટી. ચૂકવેલ પ્રીમિયમ પરત મળે છે. આ જે ચૂકવેલા પ્રીમિયમ છે એની અંદર રાઇડર, વધારાનું પ્રીમિયમ કે ટેક્સ હશે એ કપાત થઈને મળશે. એટલે કે નેટ પ્રીમિયમ હશે એ જ આપણને મેચ્યોરિટી ઉપર પાછું મળશે. ઉંમર મર્યાદા. 18 વર્ષથી લઈ અને 65 વર્ષના વ્યક્તિને આર્યો ઇન્સ્યોરન્સ મળી શકે છે તથા પોલિસી પાકતી વખતે વ્યક્તિની ઉંમર 28 વર્ષથી 80 વર્ષ વચ્ચેની હોવી જોઈએ. પોલિસીની મુદત 10 વર્ષથી 40 વર્ષની મુદત લઈ શકાય છે. પ્રીમિયમ ભરવાની મુદત અહીં સિંગલ પ્રીમિયમ એટલે કે એક વખત પ્રીમિયમ ભરીને અથવા તો પોલિસી મુદત છે એટલા વર્ષ પ્રીમિયમ ભરીને આ પોલિસી લઈ શકાય છે. વીમા રકમ 15 લાખથી અમર્યાદિત. અહીં મિનિમમ સમ એશ્યોર મિનિમમ વીમા રકમ 15 લાખ આપેલી છે, એટલે કે 15 લાખ કરતાં વધારે ઇન્સ્યોરન્સ લેવો પડે છે. 15 લાખથી 40 લાખ સુધી 1 લાખના ગુણાંકમાં મળે છે, એટલે કે 16 લાખ 17 લાખ એ રીતે આપણને મળે છે. 40 લાખથી 1 કરોડ એ 10 લાખના ગુણાંકમાં મળે છે, એટલે કે 40 લાખ 50 લાખ. અહીં આપણે 41 કે 42 લાખ લેવો હોય તો મળતો નથી. એ રીતે 1 કરોડથી 4 કરોડ સુધી 25 લાખના ગુણાંકમાં, 4 કરોડથી વધુ 50 લાખના ગુણાંકમાં આપણને ઇન્સ્યોરન્સ મળે છે. પ્રીમિયમ જમા કરવાની રીત આગળ આપણે જોયા એ રીતે સિંગલ પ્રીમિયમ, પરંતુ સિંગલ પ્રીમિયમમાં ઓછામાં ઓછું પ્રીમિયમ 30,000 હોવું જરૂરી છે. એ જ રીતે રેગ્યુલર પ્રીમિયમમાં ઓછામાં ઓછું પ્રીમિયમ 3,000 હોવું જરૂરી છે. વાર્ષિક પ્રીમિયમ અને 6 માસિક પ્રીમિયમના ઓપ્શન લઈ શકાય છે. વાર્ષિક પ્રીમિયમમાં નેટ પ્રીમિયમ આવશે અને 6 માસિક પ્રીમિયમમાં 2% પ્રીમિયમ વધારે આવશે. 2% પ્રીમિયમ વધારે ચૂકવી અને 6 માસિક ઓપ્શન પણ લઈ શકીએ છીએ. ત્રિમાસિક અથવા માસિક ઓપ્શન અહીં આપણને મળતો નથી. પ્રીમિયમના દર 2 પ્રકારે નક્કી કરાય છે: ધૂમ્રપાન નહીં કરનાર અને ધૂમ્રપાન કરનાર. જો આપણે ધૂમ્રપાન કરીએ છીએ તો ધૂમ્રપાન પ્રમાણેનો રેટ છે. ધૂમ્રપાન નથી કરતા તો આપણે એક મેડિકલ ટેસ્ટ કરાવવો પડે છે અને આપણા બોડીની અંદર નિકોટીન ન આવવું જોઈએ. જો આપણા બોડીમાં નિકોટીન આવે તો ધૂમ્રપાન કરનાર કેટેગરીમાં આપણને ગણશે. વીમા રકમ પર ડિસ્કાઉન્ટ. જો આપણે મોટો વીમો લઈએ તો એના ઉપર આપણને ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવેલું છે. 30 વર્ષના સ્લેબમાં 31 થી 50 અને 50 વર્ષની ઉપરમાં 50 લાખ કરતાં વધારેનો વીમો લઈએ તો આપણને એક ડિસ્કાઉન્ટ મળે છે, જે આપણે સ્ક્રીન ઉપર આપેલું છે. છૂટના દિવસ. રેગ્યુલર પ્રીમિયમમાં 30 દિવસ છૂટના દિવસ મળે છે, એટલે કે આપણી એફયુપી પ્રીમિયમ ભરવાની તારીખથી 30 દિવસ સુધી આપણે પ્રીમિયમ ભરીએ તો કોઈ પણ લેટ ફી લાગતી નથી અને ત્યારબાદ પોલિસી બંધ ગણાશે અને વીમા કવર મળતું નથી. આત્મહત્યા નિષેધ. આ પોલિસીની અંદર સિંગલ પ્રીમિયમમાં જોખમ ચાલુ કર્યા તારીખથી 12 મહિના સુધી તથા રેગ્યુલર પ્રીમિયમમાં જોખમ ચાલુ કર્યા કે બંધ પોલિસી ચાલુ કર્યાના 12 મહિના સુધી, એટલે કે પોલિસી રિવાઇવલ કરો છો તો ત્યારથી અથવા નવી પોલિસી લીધાના 1 વર્ષ સુધી વીમા કવર મળતું
નથી જો વ્યક્તિ આત્મહત્યા કરે છે તો, અને આત્મહત્યાના કેસમાં ભરેલા પ્રીમિયમના 80% વારસદારને આપી અને પોલિસી ક્લોઝ કરવામાં આવે છે. અન્ય લાભ: સેટલમેન્ટ ઓપ્શન મળવાપાત્ર છે, એટલે વ્યક્તિની બિનહયાતી અથવા પાકતી મુદતે હપ્તે પૈસા લેવા હોય તો આપણને મળી શકે છે. એક્સિડન્ટલ રાઇડર મળવાપાત્ર છે, એ વધુમાં વધુ 1 કરોડ સુધીનો મળે છે. આપણી એલઆઈસીની ટોટલ પોલિસીનું થઈ અને 1 કરોડથી વધારે મળતો નથી. વીમા રકમ 20 લાખ હોય અને ધૂમ્રપાન ન કરનારની કેટેગરી માટેનું પ્રીમિયમ ચાર્ટ અહીં આપેલું છે. 20 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ, 50 વર્ષ અને 60 વર્ષની ઉંમરના વ્યક્તિ માટે પોલિસીની મુદત 10 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષ કે 40 વર્ષ લે તો એનું કેટલું પ્રીમિયમ આવશે એ સ્ક્રીન ઉપર આપેલું છે. આ જે પ્રીમિયમ છે ટેક્સ વગરનું પ્રીમિયમ છે. આના પર પ્રથમ વર્ષે 4.5% ટેક્સ અને બીજા વર્ષે 2.25% ટેક્સ લાગશે. તથા સિંગલ પ્રીમિયમમાં લેવું હોય તો સિંગલ પ્રીમિયમનો ચાર્ટ પણ સ્ક્રીન પર આપેલો છે. અને આ જે આપેલું છે પ્રીમિયમ, આ નેટ પ્રીમિયમ છે. આના ઉપર પ્રથમ વર્ષ એટલે કે સિંગલ પ્રીમિયમમાં એક જ વખત ભરવાનું હોય છે, ટેક્સ 4.5% લાગશે. ઉદાહરણ આપણે એક સમજીએ. 50 લાખનો ઇન્સ્યોરન્સ રેગ્યુલર પ્રીમિયમમાં અને 20 વર્ષની મુદતમાં ધૂમ્રપાન ન કરનાર વ્યક્તિ માટે થઈ અને કેલ્ક્યુલેટ કરીએ. 30 વર્ષની વ્યક્તિ છે, 50 વર્ષની થશે ત્યાં સુધી એનું વીમા કવર રહેશે અને 50મા વર્ષે એને મેચ્યોરિટી મળશે. તથા અહીં પ્રીમિયમ ભરવાની મુદત રેગ્યુલર પ્રીમિયમ છે એટલે 20 વર્ષની રહેશે. પ્રીમિયમ 22,952 રૂપિયા આવશે. આ વાર્ષિક પ્રીમિયમ છે. આના પર 4.5% જીએસટી લાગશે એટલે ટોટલ પ્રીમિયમ 23,985 રૂપિયા થશે. કુલ જમા રકમ 4,79,700 રૂપિયા થશે અને આ વ્યક્તિને 50 વર્ષની થશે ત્યારે 4,59,040 રૂપિયા મળશે. અહીં કુલ જમા રકમ કરતાં મેચ્યોરિટી ઓછી એટલા માટે મળે છે કે જે આપણે ટેક્સ પે કરીએ છીએ ટેક્સ આપણને રિટર્ન મળતો નથી. તથા આ ઇન્સ્યોરન્સની અંદર, આ ઉદાહરણની અંદર આ વ્યક્તિ વચ્ચે ગમે ત્યારે બિનહયાતી થાય છે એટલે વ્યક્તિ એક્સપાયર થાય છે તો તેના પરિવારને 50 લાખનું વળતર મળશે અને ત્યારથી ઇન્સ્યોરન્સ બંધ થઈ જશે. જો વ્યક્તિ બિનહયાત નથી થતી, એક્સપાયર નથી થતી તો એને મેચ્યોરિટીનો લાભ મળશે. ઉદાહરણ 2માં એ જ આપણે 50 લાખનો ઇન્સ્યોરન્સ જોઈએ અને સિંગલ પ્રીમિયમ માટે જોઈએ. મુદત 20 વર્ષની જ છે. ધૂમ્રપાન નહીં કરનાર કેટેગરી માટે થઈને પ્રીમિયમ કેલ્ક્યુલેટ કર્યું છે. 50 વર્ષની વ્યક્તિ થશે ત્યારે એની મેચ્યોરિટી થઈ જશે અને 30 વર્ષથી 50 વર્ષ સુધી એનું જોખમ ચાલુ રહેશે. અહીં પ્રીમિયમ 1,41,200 રૂપિયા આવશે તથા તેના ઉપર ટેક્સ 4.5% લાગશે અને કુલ પ્રીમિયમ 1,47,554 રૂપિયા ભરવાનું રહેશે. તથા મેચ્યોરિટી વ્યક્તિ 50 વર્ષની થશે ત્યારે 1,41,200 રૂપિયા જે નેટ પ્રીમિયમ છે એ પાછું મળશે. તથા આ વ્યક્તિનું 30 વર્ષથી 50 વર્ષ સુધી 50 લાખનું જોખમ કવર કરશે. એટલે કે વ્યક્તિ ગમે ત્યારે જો વચ્ચે એક્સપાયર થશે તો એના પરિવારને 50 લાખ રૂપિયાનો ઇન્સ્યોરન્સ મળશે. જરૂરી ડોક્યુમેન્ટ: આ પોલિસીની અંદર છેલ્લા 3 વર્ષના ઇન્કમ ટેક્સ રિટર્ન કમ્પલસરી છે. ઓળખનો પુરાવો, જન્મ તારીખનો પુરાવો, સરનામાનો પુરાવો આપવાનો રહે છે. વીમા રકમ ઉંમર પ્રમાણે મેડિકલ તપાસ કરાવવાની રહેશે. આપણે કેટલી વીમા રકમ લઈએ છીએ અને આપણી ઉંમર કેટલી છે એના પ્રમાણે જે તે મેડિકલ તપાસ આવતી હોય એ મેડિકલ તપાસ કરવાની રહેશે. અને આ પોલિસી એ ડિવિઝન કેસ થશે એટલે બ્રાન્ચમાંથી સીધું એપ્રુવલ નહીં મળે. જે આપણું ડિવિઝન એલઆઈસીનું ડિવિઝન લાગતું હોય એ ડિવિઝનમાં ડોક્યુમેન્ટ જશે અને ત્યાંથી વ્યક્તિને કેટલો ઇન્સ્યોરન્સ આપવો એ ફાઇનલ થઈ અને પછી આ પોલિસી આપણી ચાલુ થશે. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો અને ઇન્સ્ટાગ્રામ ઉપર ramesh.limbavને ફોલો કરવાનું ભૂલતા નહીં. ફરીવાર મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.